એકદમ ઝટપટ બની જતી સુપર ટેસ્ટી અને બધાની ફેવરિટ એવી સેન્ડવિચ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે, એકદમ ઝડપથી ચટણી સાથે એકદમ ટેસ્ટી બધાની ફેવરિટ સેન્ડવિચ. તો એકદમ સરળ રીતે તવા ઉપર જ બનાવીશું. તો આ સેન્ડવિચ જો એકવાર બનાવશો તો વારંવાર તમને ખાવાનું મન થશે અને ઘરના બધા સભ્યોને પણ ખૂબ ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે આપણે એક પેનમાં 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરી દઈશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. તો ઘણા બધા વેજીટેબલનો યુઝ કરી આપણે આ સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરીશું, એટલે ખૂબ જ હેલ્ધી બનશે અને સાથે ટેસ્ટી પણ બનશે. તો તમે જુઓ, આ રીતે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે 1 ટીસ્પૂન આદુની પેસ્ટ અને 2 તીખી લીલી મરચી એડ કરીશું. એને પણ સારી રીતે સાતળી લેશું તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો એકદમ સરસ રીતે સતળાઈ ગયું. હવે આપણે એમાં વેજીટેબલ એડ કરીશું. તો તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ એડ કરવાના. તો મેં અહીંયા 1/4 કપ ગાજર, 2 ટેબલસ્પૂન ઝીણા કટ કરેલા કેપ્સિકમ અને 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કટ કરીને ટામેટાં એડ કર્યા છે. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને થોડા વેજીટેબલને આપણે પણ કૂક થવા દેશું. તો 1-2 મિનિટ આ રીતે ચલાવતા રહીશું. થોડા સોફ્ટ થાય એટલે બાફેલા બટેટા, મેં 3 નંગ બાફેલા મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, એને આ રીતે મેશ કરી લીધા છે. હવે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી આ સેન્ડવિચ બને છે. જો તમે આ રીતે ન બનાવતા હોય તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું સ્ટફિંગ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય પછી મસાલા એડ કરીશું. તો 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર. તમે અહીંયા ચાટ મસાલો પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો ચટપટો ટેસ્ટી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અને ગરમીઓમાં તમારે ઓછા તેલમાં કંઈ ટેસ્ટી અને હેલ્ધી ખાવું હોય તો આ સેન્ડવિચ એકદમ પરફેક્ટ છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ ભાવશે અને બજારનું કે બહારનું હોટલ રેસ્ટોરન્ટનું પણ ખાવું નહીં પડે. તો હવે એમાં તમારે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દેવાના. એકદમ મિક્સ કરી અને હવે આ સ્ટફિંગને આપણે વધારે કૂક નહીં કરીએ. હવે નીચે ઉતારી અને એકદમ સરસ એવું ઠંડુ કરી લેશું. જ્યાં સુધીમાં સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. એના માટે આપણે 1 કપ ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું. થોડા ફુદીનાના પાન અને તીખાસ માટે મરચાં, તમે અહીંયા 2 મરચાં લીધા, એના આ રીતે ટુકડા કર્યા. હવે 1 ટુકડો આદુનો, લસણની કળી, 1 ટીસ્પૂન જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. એનાથી ખૂબ જ સરસ એવો ગ્રીન કલર આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જ્યારે તમે ચટણી વાટો ત્યારે બધા મસાલા એડ કરી દેવાના. સાથે ચટણીનો કલર એકદમ નેચરલ ગ્રીન રહે એના માટે થોડા બરફના ટુકડા અને થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ ચટણી બનાવી તૈયાર કરી લેશું. તો ચટણી થીક રહે એ રીતે બનાવવાની, તો ખૂબ સરસ લાગશે. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણીને આપણે સેન્ડવિચ સાથે કઈ રીતે યુઝ કરવી તે જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા 4 બ્રેડ લીધી છે. હું આજે વ્હાઇટ બ્રેડનો યુઝ કરું છું. હવે બ્રેડ ઉપર આપણે એકદમ સરસ બટર લગાવી દેવાનું. તો બટર થોડું વધારે લગાવશો તો ખાવાની ખૂબ મજા આવશે. તમે હોમમેડ બટરનો યુઝ પણ કરી શકો છો. તો આ રીતે 4 બ્રેડ ઉપર એકદમ સરસ આપણે બટરનું એક લેયર તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જુઓ, આપણે એક સરખું બટર લગાવી દીધું. અને સેન્ડવિચમાં જો તમારા ઘરમાં બટર ન હોય તો તમારે હલકું એવું ઘી પણ લગાવી શકાય. એકદમ સરસ રીતે સુપર ટેસ્ટી. અને જો બાળકો ખાવાના હોય તો આ રીતે સોસ લગાવવાનો. અને જો બાળકો ન ખાવાના હોય અને તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે બંને બ્રેડ ઉપર ગ્રીન ચટણી બનાવી છે તે સ્પ્રેડ કરી શકો છો. આ રીતે થોડું એક સરખું લેયર કરવાનું સોસનું, એટલે ખૂબ જ સરસ ખાતી વખતે સરસ લાગશે. તમારે સેન્ડવિચની પણ જરૂર નહીં પડે. હવે તૈયાર કરેલી ચટણીને પણ સારી રીતે સ્પ્રેડ કરી લેશું. તો થોડી ચટણી વધારે સ્પ્રેડ કરશો તો ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે એકદમ સરસ એવું સ્પ્રેડ કરી લેશું અને તૈયાર કરેલો મસાલો આપણે ઉપરથી આ રીતે એડ કરી દેશું. તો એકદમ સરસ ટેસ્ટી આપણો આ મસાલો સ્પ્રેડ કરી લેવાનો. થોડો મસાલો વધારે એડ કરવાનો એટલે ખાવાની ખૂબ મજા આવશે.
તો છે ને એકદમ સિમ્પલ પણ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી આપણી સેન્ડવિચ તૈયાર થઈ છે. આ રીતે મેં સરસ એવો મસાલો ભરી લીધો. હવે બ્રેડથી આ રીતે કવર કરી લેશું. તો એકદમ સરસ રીતે આપણે પ્રેસ કરી દેવાનું એટલે બંને બ્રેડ આસાનીથી એકબીજા સાથે ચોંટી જાય. હવે શેકવા માટે આપણે સિમ્પલ તવો લઈ લેશું. તો આ રીતે મોટી સાઈઝનો તવો મેં લીધો છે જેથી આપણે એકસાથે બંને બ્રેડ શેકી શકીએ. અને તવા ઉપર આપણે હલકું ઘી લગાવી દઈશું. ઘી કે બટર તમે લગાવી શકો છો. તેલમાં પણ રોસ્ટ કરી શકાય છે. હવે આ રીતે બ્રેડ એડ કરીશું અને બંને સાઈડથી બ્રેડને સરસ એવી શેકી લેશું. તો બસ 2 થી 3 જ મિનિટમાં બ્રેડ છે એ શેકાઈ જશે. ઉપર થોડું આ રીતે ઘી હલકું લગાવી દઈશું એટલે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. સાથે ઘી લગાવ્યાથી એકદમ સરસ એવી ક્રિસ્પી પણ સેન્ડવિચ બનશે. તો તમે જુઓ આ રીતે મેં ઉપર ઘી સરસ એવું લગાવી દીધું. હવે આપણે એક સાઈડથી ચેન્જ કરી લઈએ. તો એકદમ હળવા હાથથી ચેન્જ કરવાની, જે સ્ટફિંગ છે એ બહાર ના નીકળી જાય. અને બીજી સાઈડથી પણ એ જ રીતે આપણે શેકી લેવાની. તો તમે જુઓ એકદમ પરફેક્ટ ક્રિસ્પી શેકાઈ ગઈ ને જે રીતે આપણે સેન્ડવિચના મશીનમાં શેકાય એ જ રીતે તવા ઉપર આસાનીથી ક્રિસ્પી શેકાઈ જશે. તો બંને સાઈડથી આ રીતે ફેરવતા સરસ એવી શેકી લેવાની છે. અને જ્યારે શેકાઈ જાય પછી આપણે એને ગરમા ગરમ કે ઠંડી તમને જે રીતે પસંદ હોય એ રીતે સર્વ કરવાની. તો આપણી સેન્ડવિચની એકદમ નવી રીતે આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે લઈ લેશું તવામાંથી અને હવે આપણે એને કટ કરી લેશું. તો એકદમ સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે. તમે જુઓ અવાજ સાંભળતા કેટલી પરફેક્ટ ક્રિસ્પી બની છે. તો આ રીતે હું કટ લગાવી દઈશ અને આ સેન્ડવિચને તમે ચટણી વગર અને સોસ વગર પણ સર્વ કરશો તો પણ ચાલશે. એકદમ ઝડપથી બની જાય છે. બાળકોના લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં અથવા તો નાની મોટી ભૂખ માટે તમે બનાવી શકો છો. અને જો આ રીતે ક્યારેય ટ્રાય ના કરી હોય તો આ સેન્ડવિચની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે આજની આ તમે સેન્ડવિચની રેસીપી કેવી લાગી. જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.